ઉભેલા દરેક વડીલો, યુવાનો, યુવતીઓ, બાળકો, તમને સંબોધીને હું સીધા વાત કરવા માંગુ છું કે આજે દેશના મૂળ માલિકની પરિસ્થિતિ શું થઈ ગયેલી છે. આ દેશ બન્યો ત્યારે દેશના મૂળ માલિકોએ દેશને આઝાદી અપાવવા માટે પણ ઘણી બધી લડાઈઓ લડી. સંતાન વિગ્રહની વાત કરી દાદાએ, માનગઢની વાત કરી. આપણે ગાંધીજીને ઓળખીએ, આપણે સરદાર પટેલને ઓળખીએ, આપણે ભગતસિંહને ઓળખીએ, પરંતુ આખા ને આખા કબીલા, આખા ને આખા ગામ, આખા ને આખા સમુદાય દેશને આઝાદી અપાવવા માટે લડી અને મરી ચૂક્યા. જે લોકોએ ખૂનની નદીઓ વહાવી નાખી, એ લોકોની ક્યાંય પણ ગણના નહીં કરવામાં આવી. નહીં સરકારના પુસ્તકમાં, નહીં ઇતિહાસના પુસ્તકમાં. ધીમે ધીમે આપણા આદિવાસીઓ શિક્ષણ લેતા થયા ત્યારે ખબર પડી કે આ એકલ લોકલ લડાઈ નહીં, પણ આપણા લોકોએ તો હજારોની સંખ્યા